ભરૂચ ખાતે ઓલ ઇન્ડિયા જમિયતે ઉલ કુરેશી અને કુરેશી તાલીમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। कार्यक्रम दरमियान समाजना विविध क्षेत्रों में उत्तम शैक्षणिक प्रदर्शन करनारा विद्यार्थियों ने सन्मानित करवामां आव्या हता। आ प्रसंगे संस्थाना अग्रणी और एस-स्टार्ट आचार्य मोहम्मद इब्राहिम मोहम्मद इसाके जणाव्युं हतुं के कुरेशी तालीम फाउंडेशननो मुख्य हेतु तेजस्वी विद्यार्थियों ने प्रोत्साहन आपवानो तेमज तेमने योग्य मार्गदर्शन द्वारा तेमना उज्जवल भविष्यना निर्माणमां सहायरूप थवानो छे। તેમણે જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શનના અભાવે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પાછળ રહી જતા હોય છે। આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડીને સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો સંસ્થાનો સંકલ્પ છે। આ પ્રથમ શૈક્ષણિક પહેલ અંતર્ગત કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં માસ્ટર ડિગ્રી એમ.કોમ એમ.એના 3, ધોરણ 12 કોમર્સ અને સાયન્સ પ્રવાહના 10 તેમજ ધોરણ 10ના 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો। વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। આયોજકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓનો વ્યાપ વધુ વધારવામાં આવશે। વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ક્ષેત્રો, રોજગારીની તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી યોજનાઓ અંગે સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ક્ષેત્રો, રોજગારીની તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી યોજનાઓ અંગે સતત માર્ગદર્શન પૂરું પાડવા સંસ્થા દ્વારા નિયમિત કાર્યક્રમો યોજવામાં આવશે। કાર્યક્રમમાં રફીક અહેમદ, આદમ પટેલ અને માટલીવાલા સ્કૂલના પૂર્વ ટ્રસ્ટી અયુબ પટેલ સહિત સમાજના અગ્રણીઓ, વાલીઓ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ પહેલને બિરદાવી હતી। મોહમ્મદ ઇબ્રાહિમ મોહમ્મદ ઇશાક છે। હું એસ-સ્ટાર્ટ આચાર્ય છું અને આ QTF કુરેશી તાલીમ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે। તેનો હેતુ ફક્ત એટલું છે કે અમે જે બાળકો છે, આપણા સમાજના જે બાળકો છે, આપણા દેશના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તે લોકોને પ્રોત્સાહન પૂરું પાડીએ અને પ્રોત્સાહન પૂરું પાડીને યોગ્ય માર્ગદર્શન આપીએ। યોગ્ય માર્ગદર્શન આપીને એ લોકોની કારકિર્દીની અંદર આગળ જે ઘડવાની છે તેની અંદર અમે સહાયભૂત ભૂમિકા નિભાવીએ। અને એના માટે આ વખતે ફર્સ્ટ ટાઈમ અમે ચાલુ કર્યું છે। અમારું આ નાનું અમથું પગલું છે, તેની અંદર અમે 28 જે બાળકો છે એ બાળકોને પ્રોત્સાહિત કરીને જુદી જુદી કેટેગરીના છે। 3 એમ.કોમ એમ.એ માસ્ટર ડિગ્રીવાળા 3 છે, 10 એક 12 કોમર્સના છે, 12 કોમર્સ અને સાયન્સના છે, અને બીજા જે છે એ 10માના છે। એ લોકોને પ્રોત્સાહિત કરીને યોગ્ય માર્ગદર્શન આપીને આપણા સમાજ અને દેશનું નામ રોશન કરે તેવા અમારા પ્રયત્ન રહેશે અને આગળ અમારે આ જે વ્યાપ છે એ વ્યાપ વધારવા માટે અમે પ્રયત્નશીલ।